નમસ્તે, આજે હું આપ સૌની સાથે નીલગિરીના છોડ વિશે થોડા મહત્વપૂર્ણ વિચારો રજૂ કરવા જઈ રહ્યો છું. નીલગિરી ઝાડ મૂળ આ વૃક્ષ ઓસ્ટ્રેલિયાનું છે, પરંતુ આજે ભારતમાં અનેક રાજ્યોમાં સફળતાપૂર્વક ઉગાડવામાં આવે છે. નીલગિરીનું વૃક્ષ ઝડપથી વધતું, સીધું ઊંચું થતું અને ઘણા ઉપયોગી ગુણો ધરાવતું વૃક્ષ છે. નીલગિરીના મુખ્ય ફાયદા: નીલગિરીના પાનમાંથી રસ કાઢવામાં આવે છે અને તેનું તેલ બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ ખાંસી, શરદી, નાક બંધ થવા, માથાનો દુખાવો વગેરેમાં ઉપયોગી છે. આ વૃક્ષ હવામાં રહેલા જીવાણુઓ ઘટાડવા મદદરૂપ છે અને વાતાવરણ શુદ્ધ બનાવે છે. નીલગિરીના વૃક્ષથી ઓક્સિજન ઉત્પન્ન કરતું વૃક્ષ પણ માનવામાં આવે છે. તેના લાકડાનો ઉપયોગ કાગળ ઉદ્યોગ, ફર્નિચર, પ્લાયવુડ, બાંધકામ અને ઇંધણ તરીકે પણ થાય છે. ખેતીના વિસ્તારોમાં પવન અટકાવવા માટે પણ નીલગિરીનો ઉપયોગ ઘણો થતો હોય છે. નીલગિરી વાવવાથી તેની થોડી સાવચેતી પણ જરૂરી આપણે વિચારીએ. નીલગિરીને ઝાડને ખૂબ પાણી શોષે છે, એટલે કે ખેતરની મધ્યના ભાગમાં નહીં, પરંતુ સીમા વિસ્તાર એટલે બોર્ડર ઉપર આ વૃક્ષ વાવવાથી વધુ ફાયદો થાય છે. જેના હિસાબે યોગ્ય જગ્યાએ વાવેતરથી કરવાથી આ વૃક્ષ લાભદાયી સાબિત થાય છે. પર્યાવરણ માટે મહત્વ: આજના સમયમાં જ્યારે વૃક્ષ કાપવામાં આવે, પ્રદૂષણ અને ગરમી વધી રહી છે, ત્યારે નીલગિરી જેવા વૃક્ષો ઝડપથી વધતા હોય છે અને પર્યાવરણને સંતુલનતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો ચાલો મિત્રો, આપણે સૌ સાથે મળી ઓછામાં ઓછું એક વૃક્ષ જરૂર વાવીએ, તેની સંભાળ રાખીએ અને હરિયાળું ભારત બનાવવામાં આપણો ફાળો આપીએ. વૃક્ષ છે તો જીવન છે, વૃક્ષ નહીં તો ભવિષ્ય નહીં. આભાર. જય હિન્દ. અને અમારા વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડશો.